અહીંયા એક ઘણા બધા દર્શકોનો પ્રશ્ન છે કે શું પ્રાર્થનાના પણ કોઈ પ્રકાર છે, થીટા લેવલ, બીટા લેવલ, કઈ રીતે? ઘણા બધા લોકો ખાલી દેરાસરમાં જઈને, મંદિરમાં જઈને હાથ જોડે છે અને બહાર નીકળતાની સાથે કદાચ એ ભગવાનને પણ ભૂલી જાય છે, અથવા તો મેક્સિમમ ટાઈમ નોર્મલ હાથ જોડવાથી પ્રેયર કરતા હોય છે. એ લોકોએ ઓર ડીપ લેવલમાં જઈને કોઈ પ્રાર્થના કરવાનું કોઈ સાયન્ટિફિક રીઝન બતાવેલું છે? બિલકુલ. જ્યાં સુધી તમારી મનની સ્થિતિ સ્થિર નહીં હોય ત્યાં સુધી ઈશ્વરને કરેલી ગમે તેટલી પૂજા, ઉપાસના અથવા અરજ ક્યાંય માન્ય રહેતી નથી અથવા ફલીભૂત થતી નથી. મન મંદિરમાં અને જીવ જૂતામાં જેવી પરિસ્થિતિ હોય તો એ વ્યક્તિ ક્યારેય સફળતાને પ્રાપ્ત કરી શકતો નથી. તો આ એનર્જીના એક પાર્ટ રૂપે અમે હિપ્નોસિસમાં વ્યક્તિના માઇન્ડ પ્રોગ્રામિંગ, માઇન્ડની કન્ડિશન, વ્યક્તિના જીવનમાં કામ નહીં થવાના કારણો, ઘણા વ્યાપારમાં, બિઝનેસમાં, રિલેશનમાં ફેલિયર થવાના કારણો એને બતાવીએ છીએ અને અવેર કરીએ છીએ કે મની બ્લોકેજીસ, રિલેશનશિપ એનર્જીસ, એટ્રેક્શનનો અભાવ કયા લેવલમાં, મનસ્થિતિ કઈ જગ્યાએ હોય. કારણ કે મનસો જાતા ચંદ્ર, મનની જો સ્થિતિ સ્થિર નહીં હોય તો વ્યક્તિ એના સબકોન્શિયસ માઇન્ડની પેટર્નને ક્રેક કરી જો ચેન્જ નહીં કરે તો કોઈ પણ વ્યવસાય કરશે, વેપાર કરશે, પૂજાપાઠ કરશે, અનુષ્ઠાન કરશે, એને ફલીભૂત થવાનું નથી. કારણ કે એની માનસિકતા ક્યાંક ને ક્યાંક મિસ્ટેક્સના લીધે બંધાઈ ગયેલી છે, એના ફેલિયરના કારણે બંધાઈ ગઈ છે, એને જે ઈશ્વરીય સપોર્ટ મળવો જોઈએ મળ્યો નથી. આખરે વ્યક્તિ નિરાશતાને પામે છે અને અસફળતાને પ્રાપ્ત થતો હોય છે. તો એ આ એનર્જીના અનુસંધાનમાં આપણે હિપ્નોસિસની અંદર ડીપ લેવલમાં જઈને આલ્ફા, બીટા અને થીટા લેવલમાં એ માઇન્ડસેટની પોઝિશન, એનું હિલિંગ, એનું એનર્જી સાયન્સ અને એ માઇન્ડની પ્રોગ્રામિંગ ચેન્જ કરી એના જીવનમાં કલ્યાણ આપણે કેવી રીતે કરી શકીએ એનો આપણે રસ્તો બતાવતા હોઈએ છીએ.